હવે પછીનો ટોપિક છે 16.2.2 જંગલોનું વ્યવસ્થાપન. આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે વન વ્યવસ્થાપનના ઉપયુક્ત સંદર્ભમાં તમામ દાવેદારોનું લક્ષ્ય સમાન છે. ઉદ્યોગોને વન સંપાદન મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ત કરાવાય છે. જો કે સ્થાનિક નિવાસીઓ આવા લાભથી વંચિત રાખવામાં આવે છે. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચિપકો આંદોલન જે છે કઈ જગ્યાએ, તો હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલ જે છે એનો રેની ગામ. આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકોની વચ્ચે થયો હતો, કારણ કે વૃક્ષોનો જે માલિકો હતા તેઓ વૃક્ષોને કાપવાનો અધિકાર આપી દેવાયો હતો. એક દિવસ માલિકોના માણસો વૃક્ષોને કાપવા માટે આવ્યા ત્યારે ત્યાંના સ્થાનિક પુરુષો હાજર ન હતા. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને ઊભી રહી ગઈ. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. છેવટે માલિકોનું તેમને વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. તો આ રીતે ચિપકો આંદોલન જે છે આપણે જોયું. આગળ જે છે આપણે બિશ્નોઈ જે પ્રજા હતી, બરાબર, એનું પણ આપણે બલિદાન હતું એ પણ જોયું, બરાબર. ખેજરાલી ગામમાં જે છે ખેજરીના જે વૃક્ષો હતા એને બચાવવા માટેનું જે હતું, બરાબર, એ પણ જોયું. તો આ બંને તમારે ખાસ યાદ રાખવાના છે. હવે છે પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની. આ સ્પર્ધામાં પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોનું સંરક્ષણ અનિવાર્ય બાબત છે. આ ઉદ્દેશ્યથી તેના ઉપયોગની રીત ઉપર પ્રશ્ન થાય છે. લાકડાના કોન્ટ્રાક્ટરો તે વિસ્તારના બધા જ વૃક્ષોને કાપીને ધરાશાયી કર્યા હોત અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષવિહીન કરી નાખ્યા હોત. જ્યારે સ્થાનિક જનસમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ કે ડાળીઓ અને પર્ણોને જ કાપે છે, બરાબર. તમે આપણે અગાઉ જોઈ ગયા તેમજ કે જે કોન્ટ્રાક્ટરો હોય અથવા તો ઉદ્યોગોના જે માલિકો હોય સમગ્ર વૃક્ષને જે છે એ જળમૂળથી જ તે જે છે કાપી નાખે. જ્યારે ત્યાં જંગલમાં જે વસવાટ કરતી જે પ્રજા હોય એ અમુક પ્રકારની શાખાઓ અથવા ડાળીઓને જ કાપે, બરાબર. આખા વૃક્ષોને કાપશે નહીં, જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય. તો ડાળીઓ કાપે તો અમુક સમય બાદ ડાળીઓ જે છે ફરીથી ઉગી નીકળે, તો વૃક્ષ જે છે તેવું તેવું જ રહે. પરંતુ જો તેને થડમાંથી જ તે કાપી નાખવામાં આવે તો ફરીથી જે છે વૃક્ષ ઉગતું નથી. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાઈ ગયું હતું, તેમજ લોકસંચારે પણ તેમાં યોગદાન આપ્યું હતું અને સરકારે આ બાબતે વિચારવા માટે લાચાર કરી દીધી હતી કે જંગલ કોનાથી છે અને જંગલના સ્ત્રોતનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનર્વિચાર કરવા માટે લાચાર બનાવ્યા હતા. અનુભવે લોકોને શીખવાડી દીધું કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જળ સ્ત્રોતમાં પણ પ્રભાવિત થાય છે. બરાબર, આપણે બધાને ખ્યાલ છે કે જે ફળદ્રુપ માટી હોય એમાં જંગલો હોય અથવા તો વૃક્ષો હોય, વૃક્ષોના મૂળ જે છે એ જકડી રાખે. તો જો વૃક્ષો ન હોય તો ફળદ્રુપ માટી જે છે ધોવાઈને વહી જાય, બરાબર, દરિયામાં જે છે સમાઈ જાય. અને જળ સ્ત્રોત હોય, બરાબર, જમીનમાં પાણી જે છે ઊંડી ઉતારવામાં પણ જે છે આ મદદરૂપ થાય જંગલો. સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે, બરાબર. સ્થાનિક લોકોને તમે ભાગીદારી કરો તો જ જંગલોનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે અને જંગલો જે છે કાયમ માટે હાજર રહી શકે. 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષમાં જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ હતી. દેખરેખની પરંપરાગત રીતો અને પોલીસની કાર્યવાહીથી સ્થાનીય લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર જે છે વધતું ગયું, જેના ફળસ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગ્રામવાસીઓ વારંવાર લડાઈ જે છે થવા લાગી. આ લડાઈઓ કે ઝઘડાઓ નક્સલવાદ જેવું જે છે સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનો પણ વેગ મળી ગયો હતો, બરાબર. તો નક્સલવાદનું જે છે કારણ એક આ પણ હોય શકે કે સરકાર જે છે એ ત્યાંના જે જંગલો હોય, બરાબર, એટલે કે ત્યાંના જે આદિવાસી લોકો છે અથવા તો તે જંગલોમાં જે વસવાટ કરતી જે પ્રજા જે છે એના નિવાસ સ્થાન જે છે. તો અગાઉ આપણે જોયું કે નક્સલવાદ જે છે એ કઈ રીતે હિંસક સ્વરૂપ જે છે ધારણ કરી લે છે, બરાબર. તો ઘણા બધા રાજ્યોમાં નક્સલવાદની સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ. તો નક્સલવાદનું મેઇન કારણ જે છે આ જ છે કે જંગલોમાં જે રહેતા લોકો હોય અથવા તો જે સ્થાનિક લોકો હોય એને જમીન જે છે સરકાર છીનવીને જે ઉદ્યોગો જે છે અથવા તો પોતાની જે કંપનીઓ જે છે એને સરકાર જે છે સોંપી દે છે. એટલા માટે ત્યાંના સ્થાનિક લોકો જે છે એનો
વિરોધ કરે છે. વન વિભાગે પોતાની રણનીતિ બદલીને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી. અહીંયા વન વિભાગે એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીને પોતાની યોજનામાં સમાવ્યા હતા અને તેમના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના જંગલને 1272 હેક્ટર વિસ્તારનું જે છે સંરક્ષણ અપાયું. બરાબર, તમે જુઓ કે કેટલો બધો વિશાળ વિસ્તાર જે છે 1272 હેક્ટર્સ. ગામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારીને બદલે રોજગાર મળવાની સાથે જ તેઓને ત્યાંની નિપજનો 25% ઉપયોગનો અધિકાર પણ મળ્યો અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સહમતિ પણ આપી દેવામાં આવી. તમે જુઓ કે સ્થાનિક લોકોનો સહકાર કર્યો તો તેમને સરકારને જે છે એ પણ બોજો ઓછો પડ્યો અને કેટલી સારી રીતે જે છે એનું સંરક્ષણ થઈ શક્યું. સ્થાનિક જન સમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબાડીના સાલના વન સમૃદ્ધ થઈ ગયા અને પહેલા નકામા પડતર કહેવાતા જંગલની કિંમત જે છે 12.5 કરોડ રૂપિયા જે છે થઈ ગઈ. તમે જુઓ કે સ્થાનિક લોકોના સહયોગથી જે છે કેટલી સારી બધી જે છે જમીન જે છે ઉપજાઉ જે છે બની ગઈ. હવે પછીની ટોપિકની અંદર આપણે જોઈશું બધા જ માટે પાણી.